ઉપચારાત્મક કાર્ય. તો આપણે જોઈએ કે ઉપચારાત્મક કાર્ય છે એ જ્યારે આપણે નિદાનાત્મક કાર્ય થઈ ગયું એના પછી આપણે ઉપચારાત્મક કાર્ય કરીશું. તો આપણે નિદાનાત્મક કાર્ય વિશે બધું જોઈ ગયા. હવે આવે છે ઉપચારાત્મક કાર્ય. તો ઉપચારાત્મક કાર્ય તો નિદાન કસોટી દ્વારા વિદ્યાર્થીઓ વડે થતી ભૂલોનું નિદાન થયા પછી ઉપચારાત્મક કાર્ય હાથ ધરવામાં આવે છે. તો આપણે અગાઉ જે મિત્રો સ્ટેટમેન્ટ કીધું હતું કે પહેલા શું કરવાનું, નિદાન કસોટી લેવાની અને પછી ઉપચારાત્મક કાર્ય કરવાનું. એટલે નિદાન કાર્ય પહેલા આવશે, જેમાં આપણે શું કર્યું, વિદ્યાર્થીઓનું ભૂલોનું નિદાન કર્યું અને તેના પછી આપણે શું કરીશું, ઉપચારાત્મક કાર્ય કરીશું. નિદાન કાર્ય દ્વારા વિદ્યાર્થીઓની ખામીઓ અને તે પેદા થવાના જે કારણો શોધ્યા તેને અસરકારક રીતે દૂર કરી વિદ્યાર્થીઓમાં હેતુ સિદ્ધિના અંતરાયો દૂર કરવાની ક્રિયાને ઉપચારાત્મક કાર્ય કહે છે. એટલે તમને પૂછાય કે ઉપચારાત્મક કાર્ય શું છે, તો વિદ્યાર્થીઓની નબળાઈ આપણે શોધી એનું નિદાન કર્યું, બરાબર, અને તેને દૂર કરવા માટે આપણે જે પ્રક્રિયા કરીશું અથવા જે કાર્ય કરીશું એને શું કહેવાય, ઉપચારાત્મક કાર્ય. ઉપચારાત્મક કાર્યક્રમ હેઠળ શિક્ષક પોતાની શીખવવાની પદ્ધતિમાં પરિવર્તન લાવે. એટલે આપણે જોઈએ કે એને વસ્તુથી જો તમે ફરી બાળકોને ભણાવશો તો શું થશે, પહેલા પણ બાળકોને આવડ્યું નથી, ફરી જે પદ્ધતિ અપનાવશો તો પણ બાળકોને આવડશે નહીં. એટલે આપણે શું કરવું પડશે, પદ્ધતિ બદલવી પડશે. શિક્ષણ કાર્યને વધુ અસરકારક બનાવી શકે. જેમ કે પહેલી વાર તમે ભણાવ્યું છે પ્રશ્નોત્તરી પદ્ધતિથી અથવા તો વ્યાખ્યાન પદ્ધતિ, તો બાળકને સમજાયું નથી. હવે ફરીથી એને રીતે ભણાવશો તો બાળકને કંટાળો આવશે અને જે શિક્ષણ કાર્ય છે અસરકારક થશે નહીં. જેનાથી વિદ્યાર્થીઓને કઠિન લાગતું વિષય વસ્તુ એટલે જે એને ભારે લાગે છે તે સમજવામાં સરળતા રહે. કેમ, તો કે તમે જે પદ્ધતિ બદલશો તો બાળકને શું થશે, મજા આવશે, એટલીસ્ટ એને એવું લાગશે કે આટલું સરળતાથી થઈ શકે. તો ઉપચારાત્મક કાર્ય વિના નિદાન કાર્યની કોઈ કિંમત નથી. એટલે જેમ કે મેં જાણી લીધું કે તમને આ તકલીફ છે, હવે એ જાણીને હું તમને કઈ ઉપચાર ના કરું, તમારી કશી દવા ના કરું, તો શું થાય છે કે એનો કોઈ મતલબ રહેતો નથી. બરાબર, આપણને કોઈ તકલીફ થઈ હોય અને પછી આપણે દવા ના લઈએ તો શું થાય છે, આપણી જે તકલીફ છે એ એવી જ રહે છે. બરાબર, તો હંમેશા નિદાન કાર્ય જ્યારે આપણે કરીએ છીએ તો પછી ઉપચારાત્મક કાર્ય કરવું જ પડે. જો ઉપચારાત્મક કાર્ય ના કરો તો નિદાન કાર્યની કોઈ જ કિંમત રહેતી નથી. તેથી નિદાન પછી હંમેશા ઉપચારાત્મક કાર્ય થવું જોઈએ. તે માટે શિક્ષકે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. બરાબર, હંમેશા નિદાનાત્મક કાર્ય કર્યા પછી આપણે ઉપચારાત્મક કાર્ય કરવું જોઈએ. જો હવે કઈ કઈ બાબતો છે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ, તો જે બાબતની ભૂલો વિદ્યાર્થી અવારનવાર કરતો હોય તે બાબતનું જ ઉપચારાત્મક કાર્ય કરવું. જેમ કે તમે કોઈ પાઠ ભણાવ્યો, તેમાં બાળકને 2 ટોપિક નથી આવડ્યા, તો એ 2 ટોપિક જ બાળકને શીખવવાના ફરીને, તો આખો પાઠ શીખવશો તો સમયનો વ્યર્થ જશે ને. જે બાળકોને આવડે છે તો એ બાળકોને પણ આમાં કંટાળો આવશે. તો જો ઉપચારાત્મક અધ્યાપનમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો વધુ ઉપયોગ કરી વિદ્યાર્થીઓની સંકલ્પના વધુ દ્રઢ બનાવવી. જો શું કીધું છે કે ભાઈ દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવો. તમે પહેલી વાર ભણાવ્યું ને એને ના સમજ પડી તો તમે આવા સાધનોનો ઉપયોગ કરી શકો છો, જેનાથી શું થાય, બાળકની જે સંકલ્પના છે અથવા બાળકને જે સમજ પડી છે એ વધુ દ્રઢ બને. ઉપચારાત્મક કાર્યના દરેક તબક્કે વિદ્યાર્થી તેના પરિણામની જાણ કરવી, જેથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધે. જેમ કે એને પહેલા બીજો પ્રશ્ન નથી આવડ્યો, બરાબર, એનો જવાબ નથી આવડ્યો, પછી તમે એને કહો કે આ ટોપિકમાં તને આવડી ગયું છે, અહીંયા તને આવડી ગયું છે, જેનાથી શું થશે, બાળકને એના પરિણામની જાણ થશે, તેનો આત્મવિશ્વાસ ઓટોમેટિક વધશે. વિદ્યાર્થીની શક્તિ જાણીને ત્યાંથી ઉપચારાત્મક કાર્યની શરૂઆત કરવી જોઈએ. તમારે પહેલા જાણવું જોઈએ કે એને શું સારું આવડે છે. એને જે સારું આવડતું હોય એ વસ્તુ એની શક્તિ છે અને એ રીતે એને તમારે શીખવવું જોઈએ. જો વિદ્યાર્થીને વ્યક્તિગત કે સામૂહિક જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું. તમને જ્યાં જરૂર જણાય તે તમે વ્યક્તિગત મળી શકો છો અને તમને એવું લાગે કે ના સમૂહમાં આને આવડશે તો તમારે સામૂહિક માર્ગદર્શન પૂરું પાડવું. નિદાન કસોટીમાં નિબંધ સ્વરૂપના પ્રશ્નો ન મૂકવા, ટૂંક જવાબી અને હેતુલક્ષી પ્રશ્નો મૂકવા જોઈએ. નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે ના મૂકવા જોઈએ કે જેનાથી શું થાય કે બહુ લાંબા પ્રશ્નો હશે તો બાળક એટલું બધું યાદ નહીં રાખી શકે. બરાબર, અને જેનાથી શું થશે કે એને જે આત્મવિશ્વાસ એનો ડગાઈ જશે. કેમ, તો કે બહુ લાંબા પ્રશ્નો તમે મૂકશો તો એ મૌલિક વિચારો એને આવવાના જ છે. બરાબર, બધું વિષય વસ્તુની સાતત્યતા આવવાની નથી. તો તમારે હંમેશા એ ધ્યાન રાખવાનું કે ટૂંક જવાબી હોય અને હેતુલક્ષી પ્રશ્નો, જેથી તમને ખબર પડી જાય કે ભાઈ બાળકને આ વસ્તુ આવડી છે કે નહીં. ઓકે, જો ઉપચાર કાર્ય સબળ એટલે સારું બને તે માટે નિદાન કસોટી દ્વારા મેળવેલ ઉત્તરોના સાચા ખોટાપણા વિશે પ્રશ્નવાર પૃથ્થકરણ
સૂચવણી સારણી તૈયાર કરવી જોઈએ. જે આપણે અગાઉ ટેબલ જોયું ને એને સારણી કહેવાય. બરાબર, મેટ્રિક્સ જે આપણે કર્યું એ શું કર્યું, સાચા ખોટા જે પ્રશ્નો હતા એનું આપણે પૃથ્થકરણ કર્યું. સ્વારણી દ્વારા એટલે ટેબલ દ્વારા મેળવેલ માહિતીનું પૃથ્થકરણ કરી વિષય વસ્તુના જે તે મુદ્દા વિશે ઉપચારાત્મક ઉપાયો વિચારી તેનો અમલ કરવો જોઈએ. જો તમારે જોવું જોઈએ કે કયા પ્રશ્નો બાળકોને નથી આવડ્યા અથવા તો જે કયા પ્રશ્નો તેમાં વધારે તકલીફ પડી છે, તો એ જ પ્રશ્નોને એ જ ટોપિકને તમારે લેવાના, બધા ટોપિકને લેવાની જરૂર નથી. જો ઉપચારાત્મક કાર્ય કર્યા પછી ચકાસણી, તો કર્યા પછી જો તેની અસરકારકતા તપાસવાનું મન થાય એ સ્વાભાવિક છે. નૈદાનિક એટલે નિદાન કસોટી દ્વારા કચાશ પારખ્યા પછી તે કચાશ દૂર કરવા માટે ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવ્યું. આ ઉપચારાત્મક શિક્ષણ કેટલું અસરકારક નીવડ્યું તે જાણવા માટે પુનઃ નૈદાનિક કસોટી આપવી. તમારે ફરી એ જે કસોટી તમે લીધી છે એ ફરી આપવી, જેનાથી તમને ખબર પડે કે ભાઈ બાળકોને બીજા પ્રશ્નનો જવાબ નતો આવડ્યો તો હવે કેટલા લોકોને આવડ્યો છે. બરાબર, હવે એમને જે ભૂલો થતી હતી એ ભૂલો અટકી છે કે નહીં. આ પુનઃ નૈદાનિક કસોટીનું સ્વરૂપ નિદાન કસોટીના સમાંતર સ્વરૂપનું હોય છે. બરાબર, એના જેવા જ સ્વરૂપનું હોય છે. ઉપચારાત્મક શિક્ષણ આપ્યા પછી એકાદ મહિના બાદ વિદ્યાર્થીઓનું પુનઃ નૈદાનિક કસોટી આપી શકાય છે. બરાબર, તરત આપશો તો શું થશે, બધાને આવડી જ ગયું હશે એટલે ફરી સારા માર્ક્સ લાવવાના. મેં તમને આજે ભણાયું હોય બરાબર ને હું આવતીકાલેનો ટેસ્ટ લઉં તો તમને આવડે જ. કેમ આવડે, તો કે તમે આજે એ વસ્તુ ભણ્યા છો, તમને યાદ છે, તાજું તાજું છે, એટલા માટે તમને એ વસ્તુ આવડશે. પણ એકાદ મહિના બાદ પુનઃ લેવાની છે. એનાથી શું થાય કે તમે કેટલું સમજ્યા છો એ તમને ખબર પડે. અને જોયું તો આપણે અગાઉ નિદાન કસોટીમાં શું કરવાનું કીધું હતું કે બાળકોને અગાઉથી જાણ ન કરવી. નહીં તો શું થશે, એ લોકો વાંચીને આવશે ને આપણે એ એમને શું કરવાના છે, ચકાસવાના છે. આપણે એમને જોવાનું નથી કે એને કેટલું આવડે છે ને કેટલું આવડતું નથી. અહેવાલ લેખન. ઓકે મિત્રો, તો હવે જે લોકોને ટોપિક ખબર પડી ગઈ અને જે લોકોના ઇન્ટર્નશિપના ભાગરૂપે છે અથવા તો તમારે આ વસ્તુ કરવાની છે તો એના અહેવાલ લેખન વિશે તમને માહિતી હોવી જોઈએ. તો જુઓ, અહેવાલ લેખનના મુદ્દાઓમાં પહેલું શું છે, તમારું શીર્ષક. ક્લિયર કે ભાઈ તમે આ જે નિદાનાત્મક કસોટી છે એને શીર્ષક શું આપવા માંગો છો. પ્રસ્તાવના, જો અર્થ, એકમની પસંદગી શા માટે કરી, નબળા વિદ્યાર્થીઓ કઈ રીતે શોધ્યા. ક્લિયર, આપણે અર્થ અગાઉ જોઈ ગયા, શીર્ષક તમે આપી શકો છો. બરાબર, આપણે જેમ કે નિદાનાત્મક કસોટી, નિદાનાત્મક ઉપચારાત્મક કાર્ય, તમે એવું પણ શીર્ષક એને આપી શકો છો. પ્રસ્તાવના એટલે અર્થ આપણે જોયું કે શું છે. એકમની પસંદગી, તમે આ જ એકમ શું કરવા પસંદ કર્યો. ક્લિયર, તમે નબળા વિદ્યાર્થીઓને કઈ રીતે પસંદ કર્યા. ઓકે, મિત્રો આજે થોડું પ્રોબ્લેમના લીધે આવું થાય છે. આઈ ડોન્ટ નો વાય, કેમ આવું થાય છે. હવે બીજી વાર આપણી સાથે થયું છે. પીપીટી ફેડ આઉટ થઈ ગઈ છે આખી આખી.